શું નામ આપનું? મારું નામ અલ્પેશ. અલ્પેશભાઈ, તમે ક્યાંથી આવો છો? હું સુરતથી આવું છું. અને સાથે પેશન્ટ કોણ છે? મારા મધર છે. મમ્મીની ઉંમર શું છે? 63. અને એમને શું તકલીફ હતી? એમને 8 મહિનાથી કાનની નસ સુકાઈ ગઈ હતી અને સાંભળવામાં બહુ જ તકલીફ થતી હતી સર. તો એના માટે તમે કેટલા ડૉક્ટર પાસે ગયા એના માટે છો? અમે ભાવનગરના લગભગ સારામાં સારા બધા ડૉક્ટરની તપાસ કરાવી લીધી. હોમિયોપેથિક દવા પ્લસ આયુર્વેદિક દવા, બરાબર. એલોપેથિક દવા બધી જ લેવડાવી સાહેબ, પણ ક્યાંય કોઈ જગ્યાએ રિઝલ્ટ મળ્યું નથી. ઓકે, હવે આજે તમે ક્યાં આવ્યા છો? આજે હું અમદાવાદ આવ્યો છું કેર સેન્ટરમાં. ઓકે, આજે મમ્મીની દવા ચાલુ કરી એ પછી તમને શું ચેન્જીસ લાગ્યું? સાહેબ અડધા કલાક પહેલા પેલા એક કાનની જે ટ્રીટમેન્ટ કરી ત્યારે એ 10 ફૂટથી પણ સાંભળતા નહોતા અને અડધો કલાક પછીની ટ્રીટમેન્ટથી 15-20 ફૂટ પછી પણ એકદમ ક્લિયર સાંભળે. બરાબર છે. તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું સાહેબ. તો તમારા મમ્મી જેવી તકલીફ ઇન્ડિયામાં લાખો વ્યક્તિઓને છે, તો એમના માટે તમે શું સજેશન આપશો? હું એક જ સજેશન આપીશ કે જેમને પણ કાનની તકલીફ છે, જન્મજાત કે કોઈ નસ સુકાઈ જવાની, એ એક વખત ખાસ ઈયર કેર સેન્ટરમાં મુલાકાત લે. એનું રિઝલ્ટ બહુ જ સારું છે સાહેબ. અને એક આમ માનો ને કે આશીર્વાદ સ્વરૂપ આ એક સેન્ટર છે. થેન્ક યુ સર. શું નામ આપનું? વિલાસબેન. વિલાસબેન, તમને કેવું લાગ્યું એ કહો? ના, સારું લાગ્યું. સરસ લાગ્યું? તો ફેસ ઉપર સ્માઇલ કેમ નથી? તમારા જેવી તકલીફ ઇન્ડિયામાં લાખો વ્યક્તિને છે, હા, એના માટે શું સંદેશો આપશો? સંદેશો અહીંયા મોકલવાનો. સરસ, ચલો, થેન્ક યુ. થેન્ક યુ સર.